જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। શ્રી ગુસાઈજી ચરિત્ર પર આપણો સત્સંગ ચાલી રહ્યો છે, જેમાં આજના ભાગમાં આપણે જાણીશું કે એવી કઈ ઘટના બની કે શ્રી વલ્લભ દ્વારા શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ત્રિવિધ નામાવલી ગ્રંથોની રચના થઈ। આ બંને ગ્રંથોના પાઠ કરવાથી વૈષ્ણવોને કેવું ફળ મળે છે અને શ્રી વિઠ્ઠલે શા માટે વીણા વગાડવાનું બંધ કરી દીધું। જો તમે પણ આ બધું જાણવા માંગતા હોય તો આ વિડીયો અંત સુધી સાંભળજો। આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને બીજા વૈષ્ણવોના ગ્રુપમાં પણ જરૂરથી શેર કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો। સત્સંગ સાંભળતા સાંભળતા આપણે આટલું તો કરી જ શકીએ ને। તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી વિઠ્ઠલ 8 વર્ષના થયા। રામનવમીનો શુભ દિન આવ્યો। શ્રી વલ્લભે તેમને કાશીમાં જનોઈ આપી, ગાયત્રી મંત્રની દીક્ષા આપી અને બ્રહ્મ સંબંધ કરાવ્યું। વિઠ્ઠલ, હવે તમે બ્રહ્મચર્યાશ્રમમાં પ્રવેશ કરો છો। આજથી તમારા વિદ્યાભ્યાસની શરૂઆત થશે। સૌ પ્રથમ હું જ તમને વિદ્યાભ્યાસ કરાવીશ। શ્રી વલ્લભે તેમને 4 વેદનો અભ્યાસ કરાવ્યો। વિઠ્ઠલ, ભગવત કૃપાએ મને 3 વિશિષ્ટ વિદ્યાની પ્રાપ્તિ થઈ છે। તેમાં એક છે જ્યોતિષશાસ્ત્ર, બીજી છે સંજીવની વિદ્યા, જેનાથી મૃત વ્યક્તિને પુનર્જીવન મળી શકે, અને ત્રીજી છે અવધારણ વિદ્યા। જે કંઈ વાંચવા અને સાંભળવામાં આવે તે બધું વિના પ્રયાસે હંમેશા માટે યાદ રહી જાય। તમારો સુંદર વિદ્યાભ્યાસ જોઈ હું ઘણો પ્રસન્ન થયો છું। તેથી આ 3 વિશિષ્ટ વિદ્યાઓ હું તમને વારસામાં શીખવીશ। શ્રી વલ્લભે વિઠ્ઠલેશને કાશીમાં શ્રી માધવ સરસ્વતી નામના વિદ્વાનની પાઠશાળામાં મોકલ્યા। ત્યાં ગુરુજી અભ્યાસ કરાવી રહે એટલે શિષ્યોને આજ્ઞા કરતા, આજે તમે શીખેલો પાઠ બેઠા બેઠા તૈયાર કરો। પરંતુ શ્રી વિઠ્ઠલેશ બીજા શિષ્યોની સાથે પોતાનો પાઠ તૈયાર કરવા બેસતા નહીં। તેઓ ક્યારેક ગંગાજીમાં તરવા દોડી જતા, ક્યારેક કાશીના અખાડામાં મલ્લકુસ્તી ખેલવા જતા, તો ક્યારેક ઘોડેસવારી કરવા પણ ઉપડી જતા। તેમને ઘોડેસવારીનો પણ ભારે શોખ હતો। એકવાર આશ્રમના મુખ્ય વિદ્યાર્થીએ ગુરુજીને ફરિયાદ કરી, ગુરુજી, અમે બધા દરરોજ આપે આપેલો પાઠ તૈયાર કરવા બેસીએ છીએ, પરંતુ વિઠ્ઠલેશ કદી અભ્યાસ કરવા બેસતા નથી, દરરોજ રમવા ચાલ્યા જાય છે। ગુરુજીએ શ્રી વિઠ્ઠલને બોલાવીને ઠપકો આપ્યો, વિઠ્ઠલ, મારા જાણવામાં આવ્યું છે કે તમે તમારો પાઠ તૈયાર કરતા નથી। આખો દિવસ રમ્યા કરો છો એ ઠીક નથી। તમારા પિતાજીને ફરિયાદ કરવી પડશે। શ્રી વિઠ્ઠલ કહે, ગુરુજી, મને આપના શીખવેલા બધા પાઠ મોઢે છે। આપ મને કોઈ પણ પ્રશ્ન પૂછો, આપની કસોટીમાં હું અનુત્તીર્ણ થાઉં તો આપ જરૂર મારા પિતૃચરણને ફરિયાદ કરજો। ગુરુજીના બધા જ પ્રશ્નોના શ્રી વિઠ્ઠલેશે સચોટ જવાબ આપ્યા। ગુરુજી તેમની બુદ્ધિ, તેમના જ્ઞાન અને તેમની યાદશક્તિથી ઘણા પ્રસન્ન થયા। શ્રી વિઠ્ઠલેશ ગુરુજીને વંદન કરી મલકાતા મલકાતા રમવા ચાલ્યા ગયા। ગુરુજી વિચારમાં પડી ગયા, આ બાળક તેના પાઠ તૈયાર કરવા બેસતો નથી, છતાં તેને બધું જ આવડે છે। અરે, જે વિષય મેં નથી શીખવ્યો તેના પણ તેણે કેટલા સુંદર જવાબ આપ્યા। આનું કારણ શું હોઈ શકે? તેઓ વિચાર કરતા કરતા ખૂબ અકળાયા। રાત્રે સૂઈ ગયા પણ ચેન પડતું નથી। પાછલી રાત્રે તેમની આંખ મળી। સ્વપ્નમાં તેમને શ્રી કાશી વિશ્વનાથજીએ દર્શન આપ્યું અને કહ્યું, માધવ, તું નકામો અકળાય છે। શ્રી વિઠ્ઠલેશ કોઈ સામાન્ય બાળક નથી, તેઓ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે। તેમના પ્રાગટ્ય પૂર્વે ચરણાટમાં શ્રી વલ્લભાચાર્યજીની પર્ણકુટીમાં સારસ્વત કલ્પની જેમ દરરોજ દેવતાઓ તેમની સ્તુતિ કરતા હતા। તે સ્તુતિનો મધુર અવાજ તેમના અનેક સેવકોને પણ સંભળાતો હતો। માધવ, જ્યારે શ્રી વિઠ્ઠલનું પ્રાગટ્ય થયું ત્યારે તેમના દર્શન કરવા સારસ્વત કલ્પની જેમ હું પણ જોગીનું રૂપ લઈને ગયો હતો।
સારસ્વત કલ્પમાં શ્રી યશોદા મૈયાએ મને પ્રભુના દર્શન કરાવવાની આનાકાની કરી હતી, પરંતુ અહીં ચરણાટમાં શ્રી મહાપ્રભુજીના માતાજીએ મને પ્રેમથી દર્શન કરાવ્યા હતા. માધવ, પરબ્રહ્મ પરમાત્મા જેમ સાંદીપની ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયા હતા, તેમ તેઓ તમારે ત્યાં પધાર્યા છે. તમારું ગુરુ તરીકેનું ગૌરવ વધારવા પધાર્યા છે. માટે તમે અકળાશો નહીં. તમારું અહોભાગ્ય માની તેમની સાથે વિનયપૂર્વક કરજો. પોતાના ઈષ્ટદેવની આ આજ્ઞા સાંભળી શ્રી માધવ સરસ્વતી ખૂબ પ્રસન્ન થયા. તેઓ હર્ષથી નાચવા લાગ્યા. પોતાની પર્ણકુટીમાંથી બહાર નીકળી જે પર્ણકુટીમાં શ્રી વિઠ્ઠલેશ પોઢ્યા હતા ત્યાં જઈ તેમના ચરણોમાં ભક્તિભાવથી મસ્તક નમાવ્યું અને વાત્સલ્ય ભાવથી તેમના વાંકડિયા કેશમાં હાથ ફેરવ્યો. શ્રી વિઠ્ઠલેશ 6 મહિનામાં ગુરુજી પાસેથી બધી વિદ્યા પ્રાપ્ત કરી ચૂક્યા. ગુરુજીએ પ્રેમથી તેમને વિદાય આપી. એક વખત શ્રી વિઠ્ઠલેશ શ્રી વલ્લભની સાથે વ્રજમાં ગયા હતા. ગોકુલમાં મુકામ હતો. તેઓ સવારે શ્રી યમુનાજીમાં સ્નાન કરી પાછા આવતા હતા. પાછા આવતા આવતા શ્રી વ્રજરાજની મધુર લીલાનું અનુસંધાન થતાં તેમના મુખમાંથી અનાયાસે સંસ્કૃત ભાષામાં સુંદર ગીત વહેવા લાગ્યું. તેઓ મંદ મધુર સ્વરે ગાતા હતા. વ્રજરાજ વિરાજત ઘોષવરે, વર્ણ્ય મનોહર રૂપ ધરે. તેઓ ગીત ગાતા ગાતા મુકામ પર આવ્યા. તેમણે પિતૃચરણને વિનંતી કરી, તાતજી, આજે સ્નાન કરીને માર્ગમાં અનાયાસે એક ગીત જીભ પર ભગવત કૃપાએ રમવા લાગ્યું છે. આપ આજ્ઞા કરો તો શ્રવણ કરાવું. શ્રી વિઠ્ઠલેશે પિતૃચરણની સન્મુખ તે ગીત ગાયું. તે સાંભળી શ્રી વલ્લભ ખૂબ પ્રસન્ન થયા. આપે આજ્ઞા કરી, વિઠ્ઠલ, તમારા પર જરૂર ભગવત કૃપા થઈ છે. વૈષ્ણવો, હવેના પ્રસંગમાં આપણે એ જાણીશું કે શ્રી વલ્લભે શા માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ત્રિમિધ નામાવલી ગ્રંથની રચના કરી. એકવાર શ્રી વિઠ્ઠલ પોતાના મોટા ભાઈ સાથે બિરાજતા હતા. તેઓ મોટા ભાઈને કહી રહ્યા છે, મોટા ભાઈ, તાતજી દરરોજ શ્રીમદ ભાગવત વાંચે છે. અનુકૂળતાએ પારાયણ પણ કરે છે. વારંવાર એકનો એક ગ્રંથ કેમ વાંચતા હશે? શ્રી ગોપીનાથજીએ કહ્યું, વિઠ્ઠલ, શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રીનાથજીનું નામ સ્વરૂપ છે. એનું દરરોજ પારાયણ કરવું જોઈએ. મેં પણ નક્કી કર્યું છે કે આવતીકાલથી હું પણ શ્રીમદ ભાગવતનું પારાયણ કરીશ. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોકો છે. તે પૂરા કર્યા પછી જ ભોજન કરીશ. શ્રી વિઠ્ઠલે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, મોટા ભાઈ, 18,000 શ્લોકોનો પાઠ કરતા કેટલો સમય લાગે? વિઠ્ઠલ, 3-4 દિવસ તો થઈ જ જાય હો. ઓહો મોટા ભાઈ, તમે 3-4 દિવસ સુધી બિલકુલ ભોજન નહીં કરો? હું પણ તમારી સાથે પાઠ કરવા બેસીશ, પણ મારાથી આટલો લાંબો પાઠ ન થાય. મોટા ભાઈ, મને તો શ્રી કૃષ્ણની લીલાઓમાં વિશેષ આનંદ આવે છે. એટલે હું શ્રીમદ ભાગવતના 10મ સ્કંધનો પાઠ કરીશ. તે પૂરો કર્યા પછી જ ભોજન કરીશ. સવારે બેસી જઈશ એટલે સાંજ સુધીમાં 10મ સ્કંધનો પાઠ પૂરો થઈ જશે. બીજા દિવસથી અડેલમાં પર્ણકુટીની બહાર સામસામે આવેલા 2 વૃક્ષોની છાયામાં શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશ આસન બિછાવી પોથી લઈને બિરાજી ગયા. ભોજનનો સમય થયો. માતાજીએ હાક મારી, ચાલો ભોજન કરવા. બંને ભાઈ ઉઠ્યા નહીં, કંઈ બોલ્યા પણ નહીં. માતાજી રાહ જોઈ જોઈને થાકી ગયા. સાંજે શ્રી વિઠ્ઠલેશે પાઠ પૂરો કર્યો ત્યારે તેમણે માતાજીને કહ્યું, અક્કાજી, અમે ગઈકાલે બંને ભાઈઓએ વ્રત લીધું છે. શાનું વ્રત બેટા? અક્કાજી, મોટા ભાઈ શ્રીમદ ભાગવતનો સંપૂર્ણ પાઠ પૂરો કર્યા પછી જ ભોજન કરશે અને હું 10મ સ્કંધનો પાઠ પૂરો કરીને ભોજન કરીશ. હું તો રોજ સાંજે જ ભોજન કરીશ. મોટા ભાઈને 3-4 દિવસ લાગશે. તેમના માતા કહે, બેટા, તમે બંને હજી બાળક છો. આવું આકરું વ્રત કેવી રીતે નભે? શ્રી વિઠ્ઠલ સમજાવતા કહે છે, અક્કાજી,
પિતાજીની આજ્ઞા છે વ્રત એટલે વ્રત, લીધા પછી વ્રત ભંગ ન થવાય. નભાવનાર તો પ્રભુ જ છે. તમે રોજ કહો છો કે આપણું ધાર્યું કંઈ થતું નથી. બસ પ્રભુનું ગુણગાન અમારે ગાવું છે, એનો આનંદ લેવો છે, એમની લીલાઓનું રટણ કરવું છે. પ્રભુ અમારું વ્રત અવશ્ય નભાવશે. માતાજી મનમાં પ્રસન્ન થયા, પણ તેમને ઉચાટ થવા માંડ્યો. આ કુમળા બાળકો આટલો લાંબો સમય ભૂખ્યા રહે તો તેમને મૂકીને હું પણ કેવી રીતે ભોજન કરું? થોડાક સમય પછી શ્રી વલ્લભ અડેલ પધાર્યા. માતાજીએ ફરિયાદ કરી. શ્રી વલ્લભે બંને બાળકોને બોલાવ્યા અને આજ્ઞા કરી, બેટા, તમારા માતાજીએ તમે લીધેલા વ્રતના સમાચાર મને આપ્યા છે. તમારા વ્રતથી હું બહુ પ્રસન્ન છું, પરંતુ તમારું વ્રત નભે અને તમારા માતાજીને પણ મુશ્કેલી ન પડે એવો એક માર્ગ મેં તમારા માટે વિચાર્યો છે. સમગ્ર ભાગવતના સારરૂપ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આ ગ્રંથ ભગવત કૃપાએ મારાથી લખાયો છે. તેમાં ભગવાનના નામાત્મક સ્વરૂપના 1000થી વિશેષ નામો છે. તે સમગ્ર શ્રીમદ ભાગવતના સારરૂપ છે. તેનો પાઠ કરવાથી સમગ્ર શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોના પાઠનું ફળ પ્રાપ્ત થશે. ગોપીનાથ, તમે આવતીકાલથી શ્રી પુરુષોત્તમ નામનો પાઠ કરજો. ગોપીનાથ કહે, તાતજી, આપની આજ્ઞા માથે ચડાવું છું. પછી શ્રી વલ્લભ વિઠ્ઠલેશને કહે છે, વિઠ્ઠલ, દસમ સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણની 3 પ્રકારની લીલાઓનું નિરૂપણ છે: બાળલીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા. આ ત્રણેય લીલાઓ દસમ સ્કંધના 90 અધ્યાયમાં છે. તેના સારરૂપ ત્રિવિધ નામાવલી ગ્રંથની ભગવત કૃપાથી રચના થઈ છે. તમે દરરોજ તેનો પાઠ કરજો. તેના પાઠથી શ્રી દસમ સ્કંધના પાઠનું ફળ તમને પ્રાપ્ત થશે. તે ફળ છે પ્રભુમાં સ્નેહ, આસક્તિ અને વ્યસન. બાળલીલાની નામાવલીના પાઠથી શ્રી નંદનંદનમાં સ્નેહ થશે. પ્રૌઢ લીલાની નામાવલીના પાઠથી શ્રી નંદનંદનમાં આસક્તિ વધશે અને રાજલીલાના પાઠથી શ્રી નંદનંદનમાં વ્યસન સિદ્ધ થશે. શ્રી વિઠ્ઠલ કહે, તાતજી, જેવી આપની આજ્ઞા. ત્યારથી શ્રી વિઠ્ઠલેશે આજીવન ત્રિવિધ નામાવલીનો પાઠ કર્યો. શ્રી વિઠ્ઠલેશને બાળપણથી જ નૃત્ય, સંગીત, સાહિત્ય આદિ કલાઓનો ભારે શોખ. તેઓ બાળપણમાં મિત્રોને એકઠા કરતા સૌ સાથે મળી શ્રી કૃષ્ણની રાસલીલા કરતા. તેમને સંગીતમાં અનહદ પ્રીતિ, વીણાવાદનનો ભારે શોખ. ઘરમાં રોજ સવારે શ્રી ઠાકોરજી જાગે અને રાત્રે પોઢે ત્યારે તેઓ અચૂક વીણા વગાડે. વીણા વગાડવાથી તેમની આંગળીઓના ટેરવા વીણાના તાર સાથે ઘસાઈ ઘસાઈને બરછટ થવા લાગ્યા. તેમાં કાપા પડ્યા. આંગળીઓની કોમળતા દિવસે દિવસે ઓછી થતી હતી. એક દિવસ શ્રી વિઠ્ઠલે સ્નાન કરી સેવામાં પધાર્યા. શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલેશનો જમણો હસ્ત પોતાના ડાબા હસ્તમાં લીધો અને તેમની આંગળીઓ પર પોતાનો જમણો હસ્ત થોડી મિનિટો સુધી ચૂપચાપ ફેરવ્યો. ચતુર શ્રી વિઠ્ઠલેશ શ્રી વલ્લભના મનની વાત જાણી ગયા. તેમણે વિચાર કર્યો, પિતૃચરણ પોતાનો શ્રીહસ્ત મારી આંગળીઓ ઉપર ફેરવી મને પ્રેમથી એવું સમજાવી રહ્યા છે કે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ અત્યંત કોમળ છે. એવા પ્રભુની સેવા કરતા તેમના સુકોમળ શ્રી અંગને મારી આવી કર્કશ આંગળીઓનો સ્પર્શ થાય તો પ્રભુને કેટલું બધું કષ્ટ થાય. પિતૃચરણ અનેક વખત વૈષ્ણવોને સમજાવે છે કે આપણે પ્રભુના સેવક છીએ. પ્રભુ આપણા સ્વામી છે. સેવકનો ધર્મ સેવા દ્વારા પ્રભુના સુખનો વિચાર કરવાનો છે. પ્રભુના સુખ માટે સેવકે પોતાના શરીરની બરોબર કાળજી રાખવી જોઈએ. માટે સ્નાન કરીને સેવામાં જતા પહેલાં તેલ મર્દન કરવાની, સારી રીતે દંત ધાવન કરવાની પિતૃચરણ આજ્ઞા કરે છે. અપરસમાં પ્રસાદી બીડી લઈને પછી પ્રભુની સન્મુખ જવાનું આપ બતાવે છે. દિવસે શરીરને અસુખ થાય તેવી રીતે રાત્રે ઉજાગરા ન કરવાની આજ્ઞા કરે છે.
શ્રી વિઠ્ઠલેશે નિશ્ચય કર્યો, મારે પ્રભુના શ્રીઅંગની સેવા કરવી છે, એટલે આજથી હવે હું વીણા નહીં વગાડું. આમ શ્રી વિઠ્ઠલેશે પ્રભુના સુખ માટે પોતાના શોખનો તત્કાલ ત્યાગ કર્યો. બોલીએ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ કી જય. વૈષ્ણવો, આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. આવતા સત્સંગમાં આપણે જાણીશું કે જ્યારે શ્રી વલ્લભ આસુર વ્યામોહ લીલા કરે છે ત્યારે શ્રી વિઠ્ઠલ ઉપર તેની શું અસર થાય છે. તો આ ચેનલ પર બન્યા રહેજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે જ કરી લેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.